તો હલો ગાઈસ, સ્વાગત છે તુલસીશ્યામ પાર્ટ 2 માં। જે લોકો તુલસીશ્યામ આવે છે કે એને આ વાતની ખબર છે, ગીર એડવેન્ચર અને વન્ય પ્રાણીઓ માટે વખણાય છે। એ પહેલા આ પેજમાં નવા હોય તો આ પેજને ફોલો કરી દેજો અને લાઈક કરવાનું ના ભૂલતા। શું તમારે પણ ગીરમાં ફરવા આવવું છે? જો લાસ્ટ તક જોજો, આપણને દેખાઈ ગયો એક મોરલો, આપણે એને પણ કેપ્ચર કરી લીધું અને ફાઇનલ આપણે તુલસીશ્યામ પહોંચી ગયા। આ મંદિર શ્રી કૃષ્ણ શ્યામ સુંદર ભગવાનને અર્પણ છે। કહેવામાં આવે છે કે આ જગ્યાએ તુલ નામના રાક્ષસનું વધ કર્યું હતું, જેથી આનું નામ તુલસીશ્યામ પડ્યું। બાકી કમેન્ટમાં જય તુલસીશ્યામ લખવાનું ના ભૂલતા। જે સામે ડુંગરો દેખાય તે માતા રૂકમણીમાંનો ડુંગર તરીકે ઓળખાય છે। જ્યારે ભગવાન શ્યામ અને રૂકમણીમાં બંને વચ્ચે મીઠો ઝઘડો થઈ ગયો હતો, ત્યારે હાથમાં લોટનો પિંડો લઈને માં રૂકમણી ડુંગરા પર ચાલ્યા ગયા હતા। તો ફાઇનલ આપણે ગાડી પાર્ક કરી દીધી અને પહોંચી ગયા તુલસીશ્યામ। તો ફાઇનલ આપણે દર્શન કરી લીધા છે। અંદર કેમેરા અલાવ નથી એટલે હું તમને દર્શન કરાવી ના શક્યો। તો ફાઇનલ આપણે રૂકમણીમાંનો ડુંગરો ચડવાનું કરી દીધું સ્ટાર્ટ। તો આવું પ્રકૃતિના ખોળામાં રમતું ધામ એટલે તુલસીશ્યામ। ભારતીય સંસ્કૃતિ, એડવેન્ચર અને નોલેજ, ક્યાંક સાયન્સને પણ પાછું પાડતું તુલસીશ્યામ। ફાઇનલ ઉપર પહોંચીને આ છે આવું વ્યૂ। તો આપણે પહોંચી ગયા રૂકમણીમાના મંદિરે, જો કે કેમેરા લાવ નથી। આ ફાઇનલ છે ઉપરનું વ્યૂ। તો આપણે નીચે ઉતરવાનું કરી દીધું સ્ટાર્ટ ને પહેલાં આપણે પી લીધું પાણી। ઉપર પાણીની પણ સુવિધા છે। તો ફાઇનલ હું ને હર્ષદભાઈ અડધો કેળો કરી લીધો પાર। વિડીયોને સ્કીપ ના કરતા અને લાસ્ટ તક